ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ટોપિક છે વિશિષ્ટ વિધેયોના સંકલન તેના દાખલામાં આપણે ઘણા બધા દાખલા કરી નાખ્યા છે. સ્વાધ્યાય 7.4 ચાલે છે, બરાબર. એમાં છેલ્લા થોડાક દાખલા બાકી છે, તો ચાલો ફટાફટ આપણે એને પૂરા કરીએ. તો ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 19 આવ્યા છે આપણે 7.4. પ્રશ્ન 19 આ છે રકમ. અને જુઓ, જેટલી બી રકમ છે તેમાં છેદમાં દ્વિઘાત બહુપદી આવતી છે અને અંશમાં અચર પદ અથવા સુરેખ બહુપદી આવે છે. તો આમાં છેદમાં જો બે અવયવ છે, એનો મતલબ કે તમારે આ કાઉન્સનો ગુણાકાર કરવાનો છે. પછી છેદનું વિકલન અંશમાં સેટ કરીને પછી છેદ વિભાજન કરીને સંકલન કરવાનું છે, બરાબર છે. તો ચાલો ચાલુ કરીએ. હોમવર્ક આપું? ઊભા રહ્યું, ચેક કરી લેમ. ઓકે, તમને છે ને આ કરાવી દેમ છો. આના પછી હોમવર્કમાં આપવા જેવા બે ત્રણ છે જ. ચાલો આ કરી નાખીએ. તો આઈ બરાબર ઇન્ટિગ્રેશન 6x + 7 બેઠા છેદમાં બે કાઉન્સને ગુણી નાખીએ. ધ્યાન આપજો, x ને x સાથે ગુણીએ x², -4x - 5x -9x વત્તા 5 × 20 dx. કોસ હવે આપણે શું કરવાનું? પંચાયત કરવા કરતાં તું એ થોડુંક રિવિઝન કરી દીધું હતું તો આવીને ટાઈમપાસ કરવા કરતાં, ઢોલકા વગાડવા કરતાં. એટલે કેમ રિવિઝન કરતા રહેવાનું, જોતા રહેવાનું. ચાલો હવે પછીના સ્ટેપમાં છેદનું વિકલન ઉપર સેટ કરવાનું. છેદનું વિકલન શું થાય છે? 2x - 9. તો અહીંયા લખી દીધા 2x - 9. હવે ધ્રુવી કહેશે. ધ્રુવી 2x માંથી 6x બનાવવું હોય તો આગળ મારે શું લખવાનું? તું ધ્રુવી છે એમ કહેવા માંગે છે. અહીંયા 6 લખીએ ધ્રુવી. ધ્રુવી બાઘા મારે છે, લોકોના કહેવાથી જવાબ આપે છે. ચાલો અહીંયા 3 મૂકીએ તો 3 દુ 6 આવી જાય. એના પછી આ +7 ને બેઠા લખી નાખીએ. અને હવે આ બેનો ગુણાકાર થાય છે -27. -27 ને બેલેન્સ કરવા +27. ચાલો માટે આઈ બરાબર, હવે એના પછીના સ્ટેપમાં છેદ વિભાજન. આ 3 તો અચર ને, એટલે 3 ને સંકલનની બહાર લઈ લઈએ. તો સંકલનમાં 2x - 9 ના છેદમાં વર્ગમૂળમાં x² - 9x + 20 dx પ્લસ 27 ને 7 34 અચર છે, બહાર કાઢી લઈએ. તો સંકલનમાં dx ના છેદમાં વર્ગમૂળમાં x² - 9x + 20. ચલો છેદનું વિકલન અંશમાં છેદને લોગ નહીં લાગશે કેમ કે વર્ગમૂળ છે. છેદને અંશમાં લઈ જાઓ. x² - 9x + 20 ની -1/2 ઘાત 2x - 9 dx વત્તા 34 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં. શું છેદમાંથી કંઈ કોમન કરું? ના. x² નો સહગુણક જો કોઈ હતો તો કોમન કરવાનું. આનું અંતિમ પદ કહેશે નાવ્યા. બરાબર છે. 9 ના અડધા એટલે કે 9 ના છેદમાં 2 એનો વર્ગ 81 ના છેદમાં 4. હવે આ +20 ને બેઠા લખી નાખીએ. 81 ના છેદમાં 4 ઉમેર્યા તો એને બાદ કરી નાખીએ. ખ્યાલ આવી જશે બધાને? ચાલો માટે આઈ બરાબર 3 ટાઈમ. હવે યસ, ઘાતનો નિયમ -1/2 માં એક ઉમેરો. x² - 9x + 20 ની +1/2 ના છેદમાં 1/2 પ્લસ 34 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં. ચાલો ભાઈ, આનો પૂર્ણ વર્ગ x - 9 ના છેદમાં 2 આખાનો વર્ગ કેટલા થાય છે? 80. 80 - 81. 80 માંથી 81 જાય તો -1/4. કુશ એમની સર અહીંયા પ્લસ છે તો માઇનસ ક્યાંથી આવ્યા? મોટી સંખ્યાની નિશાની. ચાલો એના પછી આઈ બરાબર 2 ઉપર લઈ જાઓ. 3 દુ 6 1/2 ઘાત છે એટલે આને આપણે વર્ગમૂળ આપી દઈશું. વર્ગમૂળમાં x² - 9x + 20 વત્તા 34. સૂત્ર લોગ માનાંકમાં x પ્લસ વર્ગમૂળ બેઠું. x એટલે અહીંયા x - 9 ના છેદમાં 2 અને વર્ગમૂળ બેઠું નો મતલબ એનું સાદું રૂપ વાળું આવ્યું.
એક્સ સ્ક્વેર ઓછા 9x વત્તા 20 પ્લસ સી. પતી ગયો દાખલો. કોઈને કઈ તકલીફ? આવી ગયો જવાબ. ખ્યાલ આવશે બધાને? ચાલો આગળ વધીએ. એના પછી પ્રશ્ન 20. ચલો ફટાફટ આ દાખલો બી આપણે કરવાનો છે. તો કેવી રીતના સંકલન ચાલુ કરીએ પહેલા મને એ કહેજો. આઈ બરાબર છેદમાં દ્વિગ. બસ બુદ્ધિ વગરની વાતો નહીં કરો, ભણવા પર ધ્યાન આપો. એરો નહીં કર્યા કર. ચાલો, છેદમાં દ્વિઘાત બહુપદી છે, અંશમાં સુરેખ બહુપદી છે, એટલે છેદનું વિકલન અંશમાં સેટ કરી દેવાનું. ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 4x માઇનસ એક્સ સ્ક્વેર. બોલો છેદનું વિકલન માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન -2x, 4x નું વિકલન 4. ધ્રુવી ચાલ કેટલા લખું અહીંયા એક્સ બનાવવા? પહેલા તો માઇનસ ને પ્લસ બનાવવું હોય તો એક માઇનસ હજી આપવાનું, 2 ને કરવા માટે 2 વડે ભાગવાનું. બરાબર છે, 1/2. ચાલો એના પછી આ 2 નો ગુણાકાર કરો. નહીં, ડાયરેક્ટ પાટિયું બેસી જાય. 2 દુ 4 નો 2, આ 2 નો ગુણાકાર થાય -2. -2 માંથી +2 લાવવા હોય તો +4. ડાયરેક્ટ ની ખ્યાલ આવે તો પેલું ઉમેરીને બાદ. ઈઝી છે તો પછી ડાયરેક્ટ કરી નાખીએ, હે ને? બસ હવે છેદ વિભાજન કરીને ચાલુ કરી દો. -1/2 બાર ઇન્ટિગ્રેશન -2x વત્તા 4 છેદમાં વર્ગમૂળમાં 4x ઓછા એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ પ્લસ 4 અચર ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં વર્ગમૂળમાં 4x માઇનસ એક્સ સ્ક્વેર. રીનવ ઘરે તું એ પ્રેક્ટિસ કરી છે ને દાખલાઓની? નથી કરી. ચાલો આને ઉપર લઈ જાઓ. 4x માઇનસ એક્સ સ્ક્વેરની કેટલી ઘાત? -1/2 ઇન્ટુ -2x પ્લસ 4 ઇન્ટુ ડીએક્સ પ્લસ 4 ટાઈમ ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં એક્સ સ્ક્વેરની આગળ માઇનસ છે એટલે જગ્યા છોડો વત્તા 4x. ચાલો અંતિમ પદ ચિહ્ન બી બોલજો. -4 એટલે એને બેલેન્સ કરવા અહીંયા +4. માટે i બરાબર -1/2. ઘાતનો નિયમ, ઘાતમાં 1 ઉમેરીએ તો 4x ઓછા એક્સ સ્ક્વેરની +1/2 ઘાત છેદમાં 1/2 પ્લસ 4 ટાઈમ અને ચાલો ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં વર્ગમૂળમાં 4 માઇનસ કોમન કરો અને પૂર્ણ વર્ગ લખાવો. એક્સ મધ્યમ પદ માઇનસ થઈ જશે કેમ કે માઇનસ કોમન અને આ 2. ચલો કુશ તું બોલજે હવે આનું સૂત્ર. -1/2 ઘાત એટલે વર્ગમૂળ આપી દો. સાઇન ઇનવર્સ એક્સ ના છેદમાં એ. એક્સ એટલે એક્સ ઓછા 2 છેદમાં એ એટલે દ્વિનવ એ. બરાબર છે, 2 નો વર્ગ 4 એટલે 2 પ્લસ સી. ખ્યાલ આવશે? આવ્યો જવાબ? આગળ કોઈ દાખલો હોમવર્કમાં જે નથી આપ્યો ને? ચાલો હવે આને આપણે હોમવર્કમાં આપી શકીએ છીએ. ઓકે, તો આ છે આનો જવાબ. ઘરેથી વ્યવસ્થિત રીતે ગણતરી કરજો. અંતિમ પદ ના અંતિમ પદ બહુ આરામથી બની જાય છે. અપૂર્ણાંક નહીં હોય એટલે અંતિમ પદ બહુ આરામથી બની જાય. ચાલો હા, એના પછી આ બી હવે હોમવર્કમાં જ આપી દેવા જેવો છે. ધ્યાનથી કરજો. હે જવાબમાં -1 વર્ગમૂળ 6 એટલે સાદું રૂપમાં થોડીક છેલ્લે મહેનત હોઈ શકે છે. ચાલો આપી દેમ પાકો. ચાલો આ ઈઝી લાગતો છે જવાબ પરથી. ચાલો તો હવે છેલ્લે 2 MCQ કરી નાખીએ આપણે. ઓકે, એકદમ ઈઝી દાખલો છે. સંકલન કેવી રીતના કરીએ? ઇન્ટિગ્રેશન ડીએક્સ ના છેદમાં અંતિમ પદ આનું 1+1, આનું 2x છે એટલે અંતિમ પદ 1+1 એટલે આ છેદ છે ને તે છે x² + 2x + 1 એટલે x + 1 આખાનો સ્ક્વેર +1 અને આનું સૂત્ર tan ઇનવર્સ x + 1 + c. કેમ કે a બરાબર 1 છે એટલે એની વાત જ નહીં કરવાની. કયો જવાબ આવ્યો? બી. સમજ પડશે? કોઈને કઈ તકલીફ? બહુ આરામથી થઈ ગયો. અને આ ચેપ્ટરના જેટલા બી MCQ છે તે મોસ્ટ આઈએમપી. કેમ કે નહીં કેમ. ચલો નેક્સ્ટ. આમાં x² નો સહગુણક 4 ને કોમન કરી લે. 4 ને કોમન કરીએ તો 4 ને વર્ગમૂળ લાગે. 4 નું વર્ગમૂળ 2
1/2 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં 4 કોમન કર્યું 9 ના છેદમાં 4x માઇનસ એક્સ સ્ક્વેર અને પછી પ્લસ 9 ના છેદમાં 4x અને ચાલો અંતિમ પદ આમાં જ બનાવી દઉં. 9 ના છેદમાં 4 ને 2 વડે ભાગીએ તો નીચે 4 દુ 8 થઈ જાય. 9 ના છેદમાં 8 નો વર્ગ માઇનસ 81 ના છેદમાં 64 જેને બાદ કર્યું તેને ઉમેરો માટે I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન dx ના છેદમાં વર્ગમૂળમાં 81 ના છેદમાં 64 માઇનસ કોમન કર્યા પછી પૂર્ણ વર્ગ શું થશે તો x મધ્યમ પદ થયું પ્લસનું માઇનસ 9 ના છેદમાં 8 સૂત્ર સાઇન ઇનવર્સ x ના છેદમાં a x એટલે x માઇનસ 9 ના છેદમાં 8 અને cos a બરાબર પ્લસ c ક્રોસ ગુણાકાર કરીને 8 ને ઉડાડી દેવું માટે I બરાબર 1/2 સાઇન ઇનવર્સ 8x ઓછા 9 છેદમાં 9 પ્લસ c. કયો જવાબ આવ્યો બી. બેઠો એ જ છે ને, કોઈને કઈ તકલીફ? ચો ભાઈ નીચે 9 છે એટલે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે એવું લાગે છે. ચોપડી લાવેલા છો? ચાલો ફટાફટ ડિજિટલ ચોપડીમાંથી એકવાર ચેક કરી લઈએ. પેલો કઈ બોલ બોલ કરે છે. હું બોલતો હતો, મને હજી એક વાર કે. એ જે ભૂલ કુસે કરી એ તું કેમ કરે છે? જો પાછું ચોઈ તું કે શું થયું? ભાઈ એ જ પેલો સફરજન વાળો જ હતો. આગળ નીકળી ગયા. આવી ગયા. એ બી માં નીચે 9 છે. યસ આપણું સાચું. બી માં નીચે 9 છે. અહીંયા આવશે 9. પરફેક્ટ. કોઈને કઈ તકલીફ હવે? પતી ગયું સ્વાધ્યાય. ઓકે, નવો ટોપિક. 4 સ્વાધ્યાય પતી ગયા ચેપ્ટરના. હવે ખૂબ અગત્યનો ટોપિક હવે આવે છે ભાઈ, ખૂબ અગત્યનો ટોપિક કે જેમાંથી તમારી સ્કૂલની અને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સના દાખલા પૂછાઈ શકે છે. કેટલા માર્ક્સના? 4 માર્ક્સના. બરાબર છે. ખૂબ અગત્યનો ટોપિક, તો ધ્યાન આપજો. આંશિક અપૂર્ણાંકની રીત. આંશિક અપૂર્ણાંક. અપૂર્ણાંક શબ્દ વિશે તમને ખબર છે. હવે આંશિક અપૂર્ણાંકના મતલબને સમજીએ તો આ જરાક આ બધી વસ્તુ સમજી લો. તો આંશિક અપૂર્ણાંકની રીત પી ઓફ એક્સ ના છેદમાં ક્યુ ઓફ એક્સ પ્રકારના સમય વિધેયના સંકલન માટે છે. સમય વિધેય જો તમને રકમમાં દેખાય તો આંશિક અપૂર્ણાંકની રીતે તે દાખલો થાય. બરાબર છે. સમય વિધેય. કયું વિધેય નેહાર? સમય વિધેય. અને સમય વિધેય એટલે ખબર છે ધ્રુવી, એમાં શું હોય? અંશ અને છેદ હોય. પણ અંશ અને છેદમાં શું હોય? બહુપદી હોય. એટલે કે પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ શું છે? તો પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ બહુપદી વિધેય છે. શું છે? બહુપદી વિધેય. અને છેદની બહુપદી 0 ના હોવી જોઈએ. ચાલો, તો સમય વિધેય માટે આંશિક અપૂર્ણાંકની રીત છે. હવે નિયમ અહીંયા લખેલા છે, ચાલો જોયા કરજો. રાગા ધ્યાન અહીંયા. પી ઓફ એક્સ ની ઘાત લેસ ધેન ક્યુ ઓફ એક્સ ની ઘાત, તો આ સમય વિધેય પી ઓફ એક્સ ના છેદમાં ક્યુ ઓફ એક્સ ને ઉચિત સમય વિધેય કહેવાય. ઉચિત. બરાબર. અપૂર્ણાંક ખબર ને? અપૂર્ણાંક. હવે અહીંયા આપણે હું એક અપૂર્ણાંક લખું 2 ના છેદમાં 7 અને બીજો અપૂર્ણાંક લખું કે 15 ના છેદમાં 7. તો જો આને આ 2 ના છેદમાં 7 ને તમે શું કહેતા? શુદ્ધ. જ્યારે આ અશુદ્ધ. અશુદ્ધ ને શુદ્ધ બનાવવા મિશ્રમાં ફેરવવું પડે. 7 એકા 7. પછી કેટલા ઉમેરવાના? 7 દુ 14 ને 1 15. આવું બધું આવતું ને તમને, શુદ્ધ ને અશુદ્ધ. એના જેવું જ છે આમાં ઉચિત ને અનુચિત. તો ઉચિતનો મતલબ હું ખબર? છેદની ઘાત મોટી ને અંશની ઘાત નાની. છેદમાં 3 ઘાત વાળી બહુપદી હોય ને અંશમાં 2 ઘાત વાળી બહુપદી હોય તો ઉચિત. પરંતુ જો અંશમાં 10 ઘાત વાળી બહુપદી હોય ને છેદમાં 4 ઘાત વાળી બહુપદી હોય તો અનુચિત. એટલે કોઈ એક યાદ રાખજો કે અંશની ઘાત નાની તો ઉચિત, અંશની ઘાત મોટી તો અનુચિત. એમ આંશિક અપૂર્ણાંકની રીત માટે પી ઓફ એક્સ ના છેદમાં ક્યુ ઓફ એક્સ એ ઉચિત સમય વિધેય હોવું જરૂરી છે. ઉચિત હોવું જોઈએ. અનુચિત હોય તો નહીં ચાલે. ઉચિત આપણને કેવું જોઈએ? ઉચિત. અને જો ઉચિત નહીં હોય એટલે કે અનુચિત હોય
તો ભાગાકાર કરવાનો અંશ અને છેદનો, અને ભાગાકાર કરીને રકમના બે ટુકડા પાડવાના, એટલે કે પાટિયા બેહારવાના. અને પછી આવું પાટિયું બેહાર દીધા પછી બે રકમના બે ટુકડા પડે, સમય વિધેયના બે ટુકડા. આમાં કઈ રીતના ટુકડો બહાર નીકળી જાય એ રીતના પહેલો ટુકડો, અને આ બીજો ટુકડો થઈ જશે ઉચિત. સમજી ગયા? આ જે બીજો ટુકડો છે જેનું નામ છે P1/Q1 તે ઉચિત છે. બરાબર? ભાગાકારની પ્રક્રિયા કરવાથી તમને જે બીજો ટુકડો મળે તે ઉચિત હોય. આંશિક અપૂર્ણાંકની રીત માટે ઉચિત સમય વિધેય P(x)/Q(x) માં છેદ Q(x) ના સુરેખ દ્વિઘાત અવયવો મેળવવા જરૂરી છે. આ છેલ્લો નિયમ બહુ અગત્યનો નિયમ છે. છેદના અવયવ પરવા જ જોઈએ. જો છેદના અવયવ નહીં પડ્યા તો આખી રીતનું સત્યાનાશ થઈ જશે. અવયવ પરવા જોઈએ જ. અને છેદના અવયવ સુરેખ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સુરેખ. અને સુરેખ અવયવ નહીં પડ્યા તો છેલ્લે દ્વિઘાત. ક્લિયર છે? કાં તો સુરેખ અવયવ કાં તો દ્વિઘાત. કોશિશ કરવાની સુરેખ અવયવની. સુરેખ નહીં પડ્યા તો દ્વિઘાત, ને દ્વિઘાતો અવયવ નહીં પડ્યા તો પૈતો દાખલો. મેથડ ચેન્જ. આંશિક અપૂર્ણાંકની જગ્યાએ કંઈ બીજું વિચારવાનું. એટલે સૌથી પહેલા નાવ્યા રકમ જોઈને એ ભાન પડવું જોઈએ આપણને કે આ દાખલો આંશિક અપૂર્ણાંકનો છે કે નથી. તો એ ખબર કેવી રીતના પડે? રીનવ સમય વિધેય હોય તો, અંશ અને છેદમાં બહુપદી હોય તો. પછી દાખલામાં પછી શું કરવાનું? જોવાનું ઉચિત કે અનુચિત. ઉચિત હોય તો શું કરવાનું? છેદના અવયવ પાડવાના. અને અનુચિત હોય તો ભાઈ પાટિયા બેહારીને પછી ભાગાકારના પાટિયા બેહારવાના. સમજી ગયા? અને એકવાર છેદના અવયવ પડી ગયા પછી શું કરવાનું તેના માટેની આ વસ્તુ છે. પછી જે કરવાનું તે, એટલે કે તમારી રકમ આમાંથી કોઈ એક સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હશે. બરાબર છે? છેદમાં તમને આવી રીતના અવયવ દેખાશે. છેદમાં બે અવયવ હશે, છેદમાં ત્રણ અવયવ હશે, છેદમાં વર્ગ હશે, છેદમાં ઘન હશે, છેદમાં કોઈ એક અવયવને વર્ગ બીજાને એક ઘાત હશે, છેદમાં એક અવયવ સુરેખ બીજો દ્વિઘાત હશે, છેદમાં બેઉ દ્વિઘાત અવયવ હોય. સમજી ગયા? તો તમારે છે ને તમારે આ રકમ જે છે ને તેના પછી અહીંયાથી પાછા બે ટુકડા પાડવાના. અહીંયાથી બે ટુકડા પાડવાના. બરાબર છે? અને એ ટુકડા પાડવાની પ્રક્રિયાને કહેવાય આંશિક અપૂર્ણાંક. બરાબર છે? તો એ ટુકડા પાડવા માટે જે પાટિયું બેહારવાનું હોય તેની આખી પ્રોસેસ અહીંયા લખવાની છે. બરાબર છે? તો છેદમાં બે અવયવ છે ને, કેટલા અવયવ છે? બે. એનો મતલબ કે તમે આના બે ટુકડા પાડી શકો છો. અને બે ટુકડા જે આવે ને તેની વચ્ચે પ્લસ, અને છેદમાં પહેલા ટુકડાના છેદમાં પહેલો અવયવ x માઇનસ એ, બીજા ટુકડાના છેદમાં બીજો અવયવ x માઇનસ બી. છેદ બેવના છેદ સુરેખ છે ને, તો અંશમાં શું આવે ખબર? એક ઘાત ઓછી. છેદ સુરેખ તો અંશ અચર, છેદ દ્વિઘાત તો અંશ સુરેખ, છેદ ત્રિઘાત તો અંશ દ્વિઘાત. પણ છેદ ત્રિઘાત આવવાનો જ નથી કોઈ દાખલામાં. બરાબર છે? તો છેદ સુરેખનો મતલબ અંશ અચર, અને અહીંયા અચર એટલે કેપિટલ એ, અને આની ઉપરનો અચર એટલે કેપિટલ બી. દાખલામાં તમને આ જે રકમ હશે ને તેને તમારે આવું ધારવું પડે. આવું ધારીને પછી કેપિટલ એ અને કેપિટલ બી ની કિંમત શોધવાની, અને કિંમત શોધાઈ ગયા પછી દાખલાને આગળ કરવાનો. આ રકમ સંકલન માટે તૈયાર નથી. તમને આવી રીતના સંકલન આપ્યું હોય તો આ રકમ સંકલન માટે તૈયાર નથી. પણ તમને આ રકમને તમે આમાં ફેરવો તો આનું સંકલન થઈ જશે. અંશ અચર અને છેદ છે સુરેખ, એટલે કયું સૂત્ર? 1/x વાળું સૂત્ર. 1/x નું સંકલન log માનાંક x. તો આનું સંકલનમાં એ અચર log માનાંકમાં x માઇનસ એ. x નો સહગુણક છેદમાં લખવાનો, સહગુણકનો નિયમ લાગે. x ની જગ્યાએ જ્યારે સુરેખ બહુપદી હોય. સમજી જા? એટલે આંશિક અપૂર્ણાંકમાં આવી રીતના ટુકડા પાડવાથી જેટલા બી ટુકડા પડે તે સંકલન માટે તૈયાર થઈ જાય છે. નહીં, ચાલો સેકન્ડ. હવે મારા હિસાબે તમે સમજી ગયા કે આમાં ત્રણ ટુકડા છે, છેદમાં ત્રણ અવયવ, એટલે આના ત્રણ ટુકડા શું પડે? a ના છેદમાં x માઇનસ એ પ્લસ b ના છેદમાં x માઇનસ બી પ્લસ કેપિટલ c ના છેદમાં x માઇનસ સી. સમજ પડે છે ને? અને તમે બધામાં જોઈ લેજો છેદ કરતા અંશની ઘાત નાની છે. આમાં ત્રણ અવયવ એટલે ત્રણ ઘાત, તો ઉપર બે ઘાત છે. આમાં બે ઘાત તો ઉપર એક ઘાત, એવું જ છે બધામાં. હવે જોજો, આમાં છે ને આને કહેવાય પુનરાવર્તિત અવયવ. એક અવયવ એકથી વધારે વાર, x માઇનસ એ બે વાર. તો આમાં પહેલો જે છેદ આવે તે x માઇનસ એ બે ઘાતની એક જ ઘાત, અને પછી જે છેદ આવે તેમાં x માઇનસ એ નો વર્ગ, અને ઉપર a અને b લખી દેવાના. કેમ કે છેદ સુરેખ હોય તો અંશ અચર. બરાબર? હવે માની લો કે બે ઘાતની જગ્યાએ ત્રણ ઘાત હતી,
તો પહેલા આને લખો, પછી આને ને પછી 3 ઘાત વાળાને. 4 ઘાત હોય તો એટલે અવયવ તો સુરેખ છે ને, અવયવ સુરેખ છે ને, અવયવની વાત છે. નીચે આપણે જે બી છે તેમાં શબ્દમાં અવયવ ઉમેરવાનો કે છેદનો અવયવ સુરેખ હોય તો ઉપર અચર. ખ્યાલ આવશે? હવે આમાં 3 ઘાત છે એટલે અહીંયા આવશે a ના છેદમાં x માઇનસ a પ્લસ b ના છેદમાં x માઇનસ a આખાનો વર્ગ પ્લસ c ના છેદમાં x માઇનસ a આખાનો ઘન. જો 4 ઘાત હતે તો હજી એક આવતે પ્લસ d ના છેદમાં x માઇનસ a ની 4 ઘાત. પરંતુ નહીં, એટલા મોટા દાખલા નહીં આવશે. ચાલો એના પછી તું કઈ કહેવા માંગે છે? એમાં ઘન હોય તો બી આજ અહીંયા લખી દેવાનું સી ના છે વત્તા સી ના છેદમાં એક્સ માઇનસ એ આખાનો ઘન. હવે કુશનો સવાલ આપણે સમજી ગયા છે કે સર જો આમાં અંશ અલગ છે ને આમાં અંશ અલગ છે, પરંતુ જરાક વાતને સમજો કે આમાં પી બરાબર તમે 0 લઈ લો એટલે આ થઈ ગઈ સુરેખ બહુપદી. મતલબમાં અહીંયા વાત એવી છે કે અંશમાં જે છે તે જરૂરી નથી કે દ્વિઘાત, દ્વિઘાતની જગ્યાએ સુરેખ બી હોય ને અચર પદ બી હોય. સમજી ગયા? છેદ કરતા અંશની ઘાત નાની અને અંશની ઘાત નાની એટલે દ્વિઘાતની બી વાત આમાં આવી ગઈ, સુરેખની બી વાત આમાં જ આવી ગઈ ને અચરની બી વાત આવી ગઈ. બરાબર છે? અહીંયા PQR ની કિંમત શું હોઈ શકે? 0 બી હોઈ શકે. બસ તોને એક સાથે 0 નથી, કોઈ એક તો શૂન્યેતર છે. બાકી આખો અંશ 0 થઈ જાય તો પૈતો દાખલો તો બહુ સારું. 0 ના છેદમાં કઈ બી એટલે 0, 0 નું સંકલન શું આવે ખબર? અચર. અચરનું વિકલન 0, 0 નું સંકલન અચર. એ જ સી જ 0 નું સંકલન સી, સી પ્લસ સી નહીં, હે ખાલી સી. સમજી ગયા બધા? ચાલો એના પછી કવુસ. હવે જો છેદમાં તને આ 2 અવયવ દેખાય પણ પહેલા અવયવની 2 ઘાત છે ને, તો હવે 2 ઘાત સુધી પહોંચવા પહેલા 1 ઘાત પછી 2 ઘાત એટલે a ના છેદમાં x માઇનસ a ના છેદમાં x માઇનસ a અને હવે b ના છેદમાં x માઇનસ a આખાનો વર્ગ. x માઇનસ a ના વર્ગ સુધી પહોંચી ગયા. હવે આનો વારો x માઇનસ b નો તો c ના છેદમાં x માઇનસ b. સમજ પડી ને તમને? ધ્રુવી માની લે કે અહીંયા વર્ગ હટે તો હજી આપણે એક પદ ઉમેરવાનું d ના છેદમાં x માઇનસ b નો વર્ગ. માની લે કે અહીંયા ઘન હટે તો હજી એક પદ d પછી e ના છેદમાં x માઇનસ b ની 4 ઘાત. સમજી ગયા? ઉમેર્યા કરવાનું જ્યાં સુધી ઘાત સુધી પહોંચાય નહીં ત્યાં સુધી. હવે જો એક અવયવ સુરેખ ને બીજો દ્વિઘાત હોય તો શું કરવાનું? તો સુરેખ અવયવ હોય તો અંશ અચર એટલે કે a ના છેદમાં x માઇનસ a વત્તા, હવે જો આ દ્વિઘાત છે ને આ નીચે જે x² પ્લસ bx પ્લસ c છે ને આના અવયવ ની પૈરા. આપણે કોશિશ કરીએ હે દાખલામાં પણ આના અવયવ ની પૈરા. તો છેદ દ્વિઘાત તો અંશ સુરેખ એટલે bx પ્લસ c, bx પ્લસ c. સમજ પડશે? એ પછી b આવે એટલે bx પ્લસ c. આવી રીતના. એના પછી હવે આમાં તમે સમજી જાઓ કે છેદમાં છે x² પ્લસ ax પ્લસ b, તેનો અંશ તમારે શું ધારવાનો? ax પ્લસ b. પછી વત્તા પાછી અહીંયા છેદમાં દ્વિઘાત બહુપદી આવી x² પ્લસ cx પ્લસ d, તો આનો અંશ શું ધારવાનો? a b પછી c, cx પ્લસ d. અને 99% જેટલા બી દાખલા છે તેમાં a b ને c 3માં પતી જવા જોઈએ દાખલા. d ની એન્ટ્રી કોઈ દાખલામાં થવી નહીં જોઈએ. કદાચ એકાદ દાખલામાં થઈ જાય તો ચાલો નો પ્રોબ્લેમ, પણ d પછી e 5મો અચર આવ્યો તો એ દાખલો 12માનો કહેવાય જ નહીં. સમજી ગયા? 12મા ધોરણના સિલેબસમાં a ને b વાળા દાખલા છે કાં તો a b ને c વાળા. કોઈ દાખલાની રકમ એવી દેખાય કે જેમાં d હો ધારવો પડે a b c ને d, તો સમજો કે ત્યાં કંઈક તો શોર્ટકટ હશે, કંઈક તો પાટિયું બેહતું હશે કે જેથી એ દાખલો આરામથી થઈ જતો હોય. સમજી ગયા? હા, ડી ને હું હા, તો દાખલાનો અનુભવ કરીએ આપણે, પ્રેક્ટિસ કરીએ એટલે ધીમે ધીમે ખ્યાલ આવશે. બહુ ઇઝી દાખલા પણ લાંબા. હા તમને કહી દેમ એટલે તો 4 માર્ક ના કહેવાય, લંબાઈ વધારે. ઇઝી બહુ હે ને, એકદમ ઇઝી. ધ્યાન આપજો. ઉદાહરણ 11 તૈયાર બધા? જોઈ લેવ રકમ. ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2. સૌથી પહેલા રકમને i નામ આપી દેવાનું. i બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2. ચાલો કેવી રીતનાનું સંકલન કરશો? ઉપર અહીંયા કંઈ નથી એટલે 1,
છેદ છે દ્વિઘાત. હવે એમ નહીં કે સર છેદ દ્વિઘાત હોય તો અંશ સુરેખ હોવો જોઈએ, કાંટો સુરેખ કાંટો અચર, તો અહીંયા અંશ છે અચર. હવે જુઓ, આ તમે છેદમાં બે અવયવનો ગુણાકાર કરી દેહો તો છેદ દ્વિઘાત બહુપદી બની જાય, તો અંતિમ પદની રીતે આ દાખલો થાય છે. આ છે પહેલી મેથડ. પરંતુ હવે આપણે જે ટોપિક શીખવાના છે તેને શીખવા માટે આ દાખલો કરવાઈએ છીએ. ઓકે, તો છેદમાં જો અવયવ તમને આપી દીધા હોય તો આંશિક અપૂર્ણાંકની રીત થશે. આંશિક અપૂર્ણાંકની રીતનો પહેલો નિયમ, છેદ કરતા અંશની ઘાત નાની હોવી જોઈએ. છે છેદની ઘાત છે 2, અંશની ઘાત છે 0, એટલા છે ઉચિત. એના પછી છેદના અવયવ પરવા જોઈએ તો પારીને પહેલેથી આપી જ દીધેલા છે, એટલે ટેન્શન જ નહીં. હવે આંશિક અપૂર્ણાંક એટલે આ રકમના બે ટુકડા પાડવાના. પહેલો ટુકડો સમથિંગ અપોન x પ્લસ 1 પ્લસ બીજો ટુકડો સમથિંગ અનોધર અપોન x પ્લસ 2. એ સમથિંગ અને સમથિંગ અનોધર હોધવાના, એને એ અને બી નામ આપવાના. એટલે આપણે એને ધારવાનું. ધારો કે 1 છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2, માની લો કે ઉપર 5 હટે તો અહીંયા 5 લખી દેવાનું, અથવા 5ને અચર કરીને 1 લખવું હોય તો બી ચાલે, જેમ કરો તેમ. પણ માની લો અહીંયા x હટે તો અહીંયા x રાખજો. એમ નહીં કે x ને બહાર કરી લેવાય ને ભાઈ, ચલને થોડું સંકલનમાંથી બહાર કરાય. આના બરાબર ધારવાનું a છેદમાં x પ્લસ 1 પ્લસ b છેદમાં x પ્લસ 2. હવે પ્રોસેસ સમજો, a અને b હોધવાની. છેદને પહેલા પેલી બાજુ ગુણી કરવાનો આ બેઉ પદ હાથે, એટલે અહીંયા એક x પ્લસ 1 x પ્લસ 2 આની હાથે ગુણાય તો x પ્લસ 1 ઉડી જાય, x પ્લસ 2 એ હાથે આવી જાય, a ઇન્ટુ x પ્લસ 2 પ્લસ b ઇન્ટુ x પ્લસ 2 ઉડી જાય, x પ્લસ 1 તા ગુણાઈ જાય. અને સમીકરણ 1 આપી દેવાનું. અને આ સમીકરણમાંથી આપણને a અને b મળશે. a અને b હોધવા માટે તમારે આ x ની જુદી જુદી કિંમત તમારે આશરે મૂકી દેવાની. x બરાબર 1, 0, 5, 25, -1, -7. a અને x ની તમે જુદી જુદી બે કિંમત લેહો તો તમને બે સમીકરણ મળશે. એ બે સમીકરણને લોપની રીતે ઉકેલવાના, એટલે a અને b મળે. પરંતુ લોપ કર્યા વગર બી જોજો કેટલા શોર્ટકટમાં a અને b આપણને મળી જાય. એની શોર્ટકટ જોજો, x ની એવી કિંમત લેવાની કે જેથી આ 0 થઈ જાય. -1 લેવાથી આ 0 થઈ જાય, એટલે તમને તરત a મળી જશે. x બરાબર -1. ખબર કઈ રીતના પડે? સિમ્પલ. તમે જે આંશિક અપૂર્ણાંક ધાર્યું તેમાં a હોધવો છે તો a ના છેદને 0 બનાવો, અને આ છેદને 0 બનાવવા x -1 લેવાના. શોર્ટમાં આના બરાબર 0 લેવાથી x જે આવે તે આમાં મૂકવાનું. તો આ x પ્લસ 1 બરાબર 0, તો x બરાબર -1. x બરાબર -1 લેતા હવે -1 આમાં મૂકવાનું. 1 બરાબર a કાઉન્સમાં, આમાં -1 મૂકો, -1 વત્તા 2 1, ને આમાં -1 મૂકે તો આ 0 થઈ ગયો, a આવી ગયો, a બરાબર 1. સમજ પડી તમને? હવે b હોધવા માટે x કેટલા લઈએ? તો x ની કિંમત -2, b ના છેદને 0 બનાવો, -2 લેવાથી છેદ 0 બને, x બરાબર -2 લેતા. જેવું તમે x બરાબર -2 લેવો એટલે સીધો b મળી જશે. 1 બરાબર અહીંયા -2 મૂકીએ તો આ 0 થયું, ને અહીંયા -2 વત્તા 1 એટલે -1, ના માઇનસ સામે b બરાબર -1. a અને b આવી ગયા છે. બાકી તમારી પાસે બીજા બી ઓપ્શન હતા x ની કિંમતના, તો બે સમીકરણને લોપ કરવાનો, આ ઈઝી પડે. બીજી બી રીત આવે હે a અને b હોધવાની. અત્યારે આ રીત ઈઝી છે, પરંતુ કેટલાક દાખલામાં આ રીત તકલીફ આપે. એ કેવા દાખલા આવે તે ધીમે ધીમે, બધું એક દાખલામાં બધું બોલી જવા તેનો કંઈ મતલબ નથી. સમજી ગયા? એટલે બીજી રીત જે આવે ત્યારે એની એન્ટ્રી પર છે ત્યારે હું તમને સમજાવવા. હવે પાછો આવી જાઉં રકમમાં. કહું i બરાબર ઇન્ટિગ્રેશન. હવે આ રકમ જે છે તેના બરાબર તો આવું કંઈ ધારેલું ને, એટલે આ રકમની જગ્યાએ તારે આને લખવાનું. અને આ જે છે તે છે a ના છેદમાં x પ્લસ 1, એટલે ઉપર a ની પરંતુ a ની કિંમત 1. પછી એના પછી b ના છેદમાં x પ્લસ 2, b એટલે -1 ના છેદમાં x પ્લસ 2 ઇન્ટુ dx. સમજ પડી ગઈ? જો તમે આમાં ક્રોસ ગુણાકાર કરીને સાદુરૂપ આપો તો પાછી આ રકમ આવી જશે, પરંતુ એવું કરવાનું નથી. તમે આ રકમના બે ટુકડા પાડી દીધા, બે સંકલન માટે તૈયાર છે. આનું સંકલન 1/x+1 નું સંકલન log માનાંક x પ્લસ 1. યાદ રાખજો, છેદમાં સુરેખ બહુપદી આવે એટલે log લગાવીને છેદમાં સહગુણક. અહીંયા x નો સહગુણક બેવમાં 1 વત્તા ઓછા ઓછા 1/x+2 નું log માનાંકમાં x પ્લસ 2 પ્લસ 3. અને આવી રીતના log આવે તો સાદુરૂપ બી આપજો. logની બાદબાકી logમાં ભાગાકાર, એટલે log માનાંકમાં x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 પ્લસ c. સમજ પડી ગઈ? બહુ ઇઝી દાખલા હોય છે. આ દાખલો બહુ મોટો બી નહીં હતો, નાનો હતો, કેમ કે આમાં છેદમાં બે જ અવયવ છે.
છેદમાં 3 અવયવ આવે ને ત્યારે એ દાખલો થોડોક મોટો થઈ જશે, કેમ કે એ બી ને સી 3 કિંમત શોધવાની એટલા માટે. બીજી વસ્તુ કે આ દાખલો, જો આ દાખલો બેઠો બોર્ડમાં પૂછાય તો આ દાખલો કેટલા માર્કમાં પૂછાય ખબર? 1 માર્કના એમસીક્યુમાં. આ દાખલો છે 1 માર્કનો એમસીક્યુ. તમે કહો સર આ તો નહીં ચાલે, 2 માર્ક તો હોવા જોઈએ આટલી રીત પ્રમાણે, કેટલું બધું કર્યું. તો જોજો આની હવે હું તમને શોર્ટકટ કેમ છું. એમસીક્યુ ને એમસીક્યુ ની ઓકાત પ્રમાણે જવાબ આપવાનો. એમસીક્યુ મેથડ, આ જે તમને શોર્ટકટ મેથડ કરાવું છું તો એમસીક્યુમાં વાપરજો. અને આ મેથડમાં તમારામાં સ્કિલ હોવી જોઈએ. ખાની ખબર? પાટિયા બેહારવાની. જેની પાસે પાટિયા બેહારવાની સ્કિલ છે તે ફાવી જશે આ મેથડમાં. જોજો એક એવું પાટિયું તમને બેહારતા શીખવાડું છું જેથી ડાયરેક્ટ જ આ સ્ટેપમાંથી આ સ્ટેપ આવી જાય. ઇન્ટિગ્રેશન, છેદમાં છે x+1 ઇન્ટુ x+2. ઉપર કેટલા છે? 1. તો બસ તમારે ખાલી એટલું વિચારવાનું કે આ બે છેદના બે અવયવ છે એનું કયું કોમ્બિનેશન લેમ તો એ કોમ્બિનેશનનું સાદુરૂપ +1 આવી જાય. તો જોજો એની થિંકિંગ જોજો. ઉપર x છે, હા કે ના? નથી ને. ઉપર x નથી ને તો નીચે આ બે અવયવની બાદબાકી લઈ લેવાની. બાદબાકી લેવો એટલે x ઉડી જશે. સમજી ગયા? વાતમાં મત પડી. બાદબાકીમાં ખાલી ધ્યાન એટલું રાખવાનું, મોટામાંથી નાનાને બાદ કરો. x+2 મોટા ને x+1 નાના. અને આ બાદબાકીનું સાદુરૂપ જરા ચેક કરો. જેવી બાદબાકી કરી એટલે x કેન્સલ, જે આપણને જોઈતો નહીં હતો. 2 માંથી 1 જાય તો 1 આવી ગયું. અને હવે ખરો છેદ વિભાજન. છેદ વિભાજન કરીએ તો આ જે છે આટલું, તેમાં x+2 ઉડી જાય 1/x+1 માઇનસ આ જે છે તેમાં x+1 ઉડી જાય 1/x+2 ઇન્ટુ dx. આવી ગયું પેલું સ્ટેપ, આ સ્ટેપ આવી ગયું. અને પછી સંકલન કરી દેવાનું. સમજ પડી? પણ માની લે ક્રેસ ઉપર અહીંયા રકમમાં x હતે તો હવે તું હું પાટિયું બેહાડતે. તો હવે નીચે બાદબાકી લઈએ તો x ઉડી જાય, એટલે x ને ઉડતા બચાવો. મતલબમાં ઉપર હું નથી ખબર, અચર પદ નથી, એટલે આ વખતે અચર પદને ઉડાડો. આ એવું કોમ્બિનેશન કે જે 2 અને 1 ને ઉડાડી દે. તો કરવાની છે બાદબાકી, પરંતુ આ બાદબાકીમાં આને 2 વડે ગુણવો પડે, આને 2 વડે ગુણવો પડે. એટલે જોજો ઇન્ટિગ્રેશન છેદમાં x+1 ઇન્ટુ x+2. x+1 ને 2 વડે ગુણ્યા તો 2 ઇન્ટુ x+1 ને એમાંથી x+2 ને બાદ. જોજો અચર પદ ઉડી ગયું. આ 2 એકા 2 ને -2 ઉડી ગયા ને આ ગુણાકાર 2x માંથી x જાય તો x આવી ગયો. બસ આટલું પાટિયું બેહાડતા તમને આવડવું જોઈએ. પછી તો આગળ હવે તમે સમજી ગયા ને. છેદ વિભાજન કરી નાખવાનું એટલે આંશિક અપૂર્ણાંક ઓટોમેટિક તૈયાર થઈ જાય. યસ. ઓહ, એ કેવી રીતના આવ્યું? ઓટોમેટિક કેવી રીતના આવ્યું? એ ટાઈપે કંઈ છે નથી ને. ચાલો, તું કેમ ત્યાં જોઈ છે? હવે જરા મારી વાત સાંભળી લેજો. તો આવી રકમ હશે તો એમસીક્યુમાં આવશે. તો જરાક પાટિયા બેહારવાની પ્રેક્ટિસ કરવાની ઘરે બેસીને. થોડા ઘણા દાખલા છે. હવે બીજી એક વસ્તુ કહી દેમ, કયા દાખલામાં પાટિયા બેહારવાના, પછી તમે ભલભલા દાખલામાં પાટિયા બેહારવા બેસી જાઓ. છેદમાં આવી રીતના 2 જ અવયવ આવે ત્યારે જ સુરેખે બી. અને બીજું અંશમાં કાંટો x હોવો જોઈએ, કાંટો અચર પદ. માની લઉં કે આ દાખલામાં અહીંયા x+3 હટે તો હું પાટિયું નહીં બેહારતે, કેમ કે આનું પાટિયું બેહારવું બહુ અઘરું કામ છે. કે હું આ બેનું કયું કોમ્બિનેશન લેમ તો x+3 આવી જ જાય, અઘરું પડે. પણ મને પહેલેથી ખબર છે મારે x લાવવાનો છે, એટલે મેં પાટિયા બેહારતી વખતે હું વિચારા ખબર, અચર પદને કઈ બી કરીને ઉડાડું. જો તું સમજી ગયા? મને પહેલેથી ખબર છે ઉપર 1 લાવવાનો છે, x ને તો મારીને જ રહેવા. એટલે x લેવાની બાદબાકી જોઈ, લેવાની બાદબાકી, કારણ કે બાદબાકી કરવાથી જ ઉડે x ને અચર પદ જે બી ઉડાડવું હોય તે. બસ ખાલી કેટલા વડે ગુણવાનું તેનું જરાક સેટિંગ બેહારવાનું હોય. પણ આ સેટિંગ x બી લાવો છે +3. ચાલો ભાઈ રવા દો, આ ABCD કરવાના. સમજી ગયા? આગળ વધીએ. ઉદાહરણ 12 રકમ જોઈ લો. અંશ અને છેદ બેમાં બહુપદી એટલે સમય વિધેય. આ ઉચિત છે? પહેલા એ ચેક કરવાનું ને. ધ્રુવી છે ને ઉચિત? આવું કેવું ના બોલે છે? જોરમાં બોલ.
આ ઉચિત નથી. કેવી રીતના ખબર પડી? નીચે 2 ઘાત ને ઉપર હો 2 ઘાત. અંશની ઘાત નાની હોવી જોઈએ. નાનીનો મતલબ 2 થી બી નાની, છેદ કરતા નાની જ. તો એનો મતલબ કે આમાં પાટિયું બેહારો. હવે જો 2 રીતે પાટિયું બેહે. કાં તો આ બેવનો ભાગાકાર કરી દેવાનો, નહીં તો પછી ડાયરેક્ટ પાટિયું બેહાર દેવાનું. ડાયરેક્ટ ટ્રાય કરીએ છે, નહીં ખ્યાલ આવે તો ભાગાકાર બી શીખવાડી દેમ છું. ધ્યાન આપજો. ખુશી છેદમાં છે x² ઓછા 5x વત્તા 6. જે નીચે છે તે ઉપર હોવું જ જોઈએ, તો લખી કરો નહીં. જે નીચે છે તે ઉપર હોવું જોઈએ, મેં લખી દીધું. હવે x² તો હતા જ, -5x ની હતા તો બી લખ્યા બેલેન્સ. -5x ને બેલેન્સ કરો +5x. પછી અહીંયા 1 છે પણ મેં લખ્યા 6, બેલેન્સ કરો -5. 6 માંથી 5 જાય તો 1. કોને નિયમ જ પર આ પાટિયું બેહાર્યું તેમાં. ને હવે છેદ વિભાજન કરો. એટલે i બરાબર ઇન્ટિગ્રેશન, જેવું છેદ વિભાજન કરીએ તો ઉડી જાય એટલે 1. અને આ જે છે તેમાં ઉપર 5 કોમન કરી લઉં તો કૌંસમાં કેટલા? x - 1 ને છેદમાં x² ઓછા 5x વત્તા 6 ઇન્ટુ dx. સમજ પડી? મતલબમાં ઉચિત અનુચિત હોય તો આવી રીતના પાટિયું બેહારવાથી 2 ટુકડા પડે, તેમાં બીજો ટુકડો ઉચિત થઈ જાય. હવે આ ઉચિત છે. નીચે 2 ઘાત ને ઉપર 1 ઘાત. જોયું તમે કુશ? માટે i બરાબર, ચાલો 1 નું સંકલન x વત્તા અને આનું સંકલન તો 5 અચર. સંકલનમાં x ઓછા 1 છેદમાં શું કરવું છે? અવયવ પારવા છે. તો હા, છેદના અવયવ બોલો. 3 દુ 6, 3 ને 2 5, x ઓછા 3 x ઓછા 2 ઇન્ટુ dx. અને જો તમારે છેદના અવયવ નહીં પારવા હોય તો અહીંયા બીજી રીત બી હતી, અને એ છે આગળના સ્વાધ્યાયની રીત. છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું પાટિયું. છેદ દ્વિઘાત ને અંશ સુરેખ હોય તો આગળના સ્વાધ્યાયની રીત બી ચાલે. બેવ રીતે પાછા જવાબ એક જ આવે. આ બી તમને કહી દેમ. પરંતુ આપણે અહીંયા શાના માટે આવ્યા છે? આંશિક અપૂર્ણાંકની પ્રેક્ટિસ માટે. હા, અરે બરાબર છે. ચાલો હવે ડાયરેક્ટ પાટિયું બેહારવાની કોઈની ઈચ્છા ખરી? જો ડાયરેક્ટ બેસતું હોય તો બેહારી દેવાનું, તો વિચારવાનું નહીં. પણ નહીં બેસશે. ઉપર 2 પદ હોય તો અઘરું છે. છતાં બી જો કોઈનામાં તાકાત હોય તો મારી ના નથી. છે કોઈનામાં તાકાત કે નીચેનું એવું તો હું સેટિંગ બેહારીએ તો એ સેટિંગનો જવાબ x - 1 આવી જાય હોય તો મને કેવો? બોલજે કૌશ. તું કઈ બી કરી શકે છે. તું સ્ત્રી છે, તું કઈ બી કરી શકે છે. સોરી, તું પુરુષ છે. ચાલો બાજુમાં તું શું છે? ઓ ભાઈ. ચાલો બસ હવે બસ. હવે આ જે છે તેનો આંશિક અપૂર્ણાંકની પ્રોસેસ ચાલુ કરવાનું, ધારી લેવાનું. નાવ્યા, ધારો કે x - 1 ના છેદમાં x - 3 ઇન્ટુ x - 2 બરાબર. ચાલ કુશ બોલતો રહેજે. a ના છેદમાં પહેલું x - 3 વત્તા b ના છેદમાં x - 2. છેદની બાજુ પલટ. x - 1 બરાબર x - 3 કેન્સલ, a ઇન્ટુ x - 2 પ્લસ આ b x - 2 કેન્સલ, x - 3. ચાલો x ની કિંમત પહેલા કેટલી લઈએ? આના પરથી કેવો? +3 બરાબર. આના બરાબર 0 લઈ લે ને ઓછા 3 સામે જાય તો x બરાબર +3. x બરાબર 3 લેતા અહીંયા 3 મૂકી દઉં. 3 માંથી 1 જાય તો 2. આમાં 3 મૂકીએ તો 3 માંથી 2 જાય તો 1. ને આમાં 3 મૂકીએ તો 0. એ આવી ગયો. a બરાબર 2. સમજ પડી? ચાલ કુશ તું મને કહેજે b શોધવા x કેટલા લઈએ? બરાબર બોલો. x બરાબર 2 લેતા. રીનવ ધ્યાન આપે છે ને? ચાલ આમાં 2 મૂકી દે. 2 માંથી 1 જાય તો 1. અહીંયા 2 મૂકી દે. 2 ઓછા 2 0, આખું 0. ને છેલ્લામાં 2 મૂકે તો 2 માંથી 3 જાય તો -1. ખુશી b બરાબર -1. તો હવે આવી જાવ રકમમાં. ભાઈ બરાબર ધ્યાનથી રકમને જોજો. i બરાબર ઇન્ટિગ્રેશન, સોરી, i બરાબર x વત્તા 5 પછી ઇન્ટિગ્રેશન ના આના બરાબર તમે આ ધારેલું. તો a ની કિંમત આવી 2 ના છેદમાં x ઓછા 3 અને b ની કિંમત કેટલી આવી? -1. એટલે -1 ના છેદમાં x ઓછા 2 ઇન્ટુ dx.
i બરાબર x પ્લસ 5 કૌંસમાં 2 અચર 1/x ઓછા 3 નું સંકલન લોગ માનાંકમાં x ઓછા 3 માઇનસ 1 અચર 1/x માઇનસ 2 નું સંકલન લોગ માનાંકમાં x માઇનસ 2 છેદમાં સુરેખ બહુપદી આવે એટલે લોગનું થોડુંક સાદું રૂપ આપી જ દેવાનું x વત્તા 5 2 જાય ઘાતમાં અને માઇનસ વાળું જે હોય તે જાય છેદમાં એટલે લોગ માનાંકમાં x ઓછા 3 નો વર્ગ ને બાદબાકીનો ભાગાકાર છેદમાં x ઓછા 2 પ્લસ c. તમે કહો કે સર આ સાદું રૂપ નહીં આપીએ તો નહીં ચાલે, તો ચાલે, પૂરા માર્ક્સ મળી જાય છે. એટલે એ લોકોએ નહીં આપ્યું, આપણે આપીએ તો એ લોકો નહીં આપે સાદું રૂપ. કાઉન્સ ખોલી કાઢ્યો 5 દુ 10 આવી ગયો ને આ 5. ખ્યાલ આવી જશે બધાને? કોઈને કઈ તકલીફ? હવે જો તમે મને આ જે સ્ટેપ છે ને અહીંયા ડાયરેક્ટ તમે મને ખાલી આટલું પાટિયું કહી દેતે ને કે સર 2 હાથે x માઇનસ 2 ને ગુણી કરો ને એમાંથી x ઓછા 3 ને બાદ કરી નાખો, તો આ બધું નહીં કરવું પડે. જો આનું સાદું રૂપ જુઓ, 2x ઓછા x એટલે x, આ ઓછા 4 વત્તા 3 ઓછા 1 આવી ગયું. તમે કહો કે સર તમને અચાનક કઈ રીતના ખબર પડી ગઈ? અહીંયા જોઈને મેં અહીંયા ક્રોસ ગુણાકાર કરી દીધો. એટલે મને હો નહીં ખબર હતી પહેલેથી કે આ રીતના અને 2 વડે ગુણીને પેલાને બાદ કરવું પડે, બરાબર છે. પરંતુ એક જ પદ હતે ને છોડતે નહીં, એને પાટિયું બેહારી જ દેતે. સમજી ગયા બધા? ચાલો આગળ વધીએ. ઉદાહરણ 13 ધ્યાન આપજો, 3 વાગી ગયા એમ. ચાલો કઈ નહીં, આટલું રવા દઉં કેમ કે આ દાખલો લાંબો છે, 10 મિનિટનો છે. તો હવે આવતીકાલે આપણે આ સ્વાધ્યાયને પૂરું કરીશું. આવતીકાલે 4-5 કલાકનો લેક્ચર લઈ લઈશું. મળીએ કાલે.